उसने गधानी अंदर હવે આપણે બધા પ્રવેશ થઈએ ભાવ और प्रेम से व्यासपीठ की तुलसीदारी हर्षित मन मन मनहारी अद्भुत रूप निहारी लोचन विरामा तनुवन श्यामा निजाय भूषारे भूषणमाला नैन विशाला અને શોભા સિંધુ કરાર રામ જન્મ્યા નથી સાહેબ ધ્યાન કરજો ભગવાન બસ પછી ગોઠવડાઈશું આઈ યાદગાર છે કે મારી એક કથા થઈ હતી જેની ઉપર રામ કૃપા હોય એના ઘરે રોજ દિવાળી હોય જીઓ લીલા કેવી કરી અયોધ્યાની અંદર કૌશલ્યાના રાજભોગમાં ભગવાને રડવાનું ચાલુ કરી નાખ્યું કે કોનાથી સાના થાય હકીમોને બોલાવ્યા વૈદોને બોલાવ્યા વૈદ કહે કે હે માં તારા રાજકોને કોઈની નજર લાગી છે ધ્યાન કરજો એ વખતે નજરથી પતિત પાવન બની કોણ ખબર છે પથ્થરની સહલ્યામતી અહલ્યા ચરણ કમલ રજ ચાહતી કૃપા કરો રઘુવીર હે રઘુવીર તમારા ચરણની આ તો રજ માંગે છે નવ દિવસ સુધી આ ભગવાનના બેટી ગંગામાં ભાગ્યશાળી હોય ને એ સ્નાન કરી શકે હવે આ જીવમાં કયા હનુમાનજી હોય કઈ માં જગદંબા ગૌરી હોય કયો સાધુ હોય કોણ શિવ હોય એનું શું નક્કી છે બાબા દીકરાના ક્યારે લગ્ન થશે ઘણા મા બાપ નથી બેઠા બેઠા કહેતા હોય છે કે બાપુ છોકરાને બહુ આવે ને પછી હરિદ્વાર જવું છે હરિદ્વાર તો શું પણ ઘેરથી બાપુ આપતા ના મળે બસ બાબા દેખીએ ના મારા બાળકના લગ્ન ક્યારે થશે અને બીજું એ કે મારા બાળકને અયોધ્યાનું રાજ ક્યારે મળશે ભગવાન શંકર બોલ્યા હે માં તારો લાલો ઘણી ઘણી હોશિયાર થશે ના અને ઘણી ઘણી જ્યારે હોશિયાર થશે તે સમયે એક જંગલનો સાધુ જેની માંગણી કરશે એ રહી જશે અને અતિ સુંદર નારી સાથે લગ્ન કરીને પાછા અયોધ્યાની અંદર લાવશે બાબા મારા લાલાને અયોધ્યાનો રાજ ક્યારે મળશે ભગવાન શિવજીએ ભગવાન શ્રી હરિની સામે જોયું તો ભગવાન ઘોડિયામાં હસવા લાગ્યા કેમ કે શિવજી વિચાર કર્યો કે માને એમ ન કહેવાય કે તારો લાલો 14 વર્ષ વનમાં જવાનો છે હરિ હસ્યાન ભગવાન શિવ સમજી ગયા ત્યારે શિવજીએ વાતને વળાંક આપી દે એ માં હજી તારા લાલાની રાજ રેખા ખોલી નથી માટે હું કઈ કહી શકતો નથી કે અયોધ્યાનું રાજ ક્યારે મળશે ભગવાન શંકર મહાદેવી જોડે ગયા આ બાજુ આનંદ સભાયો આ અવધની અંદર ગલીએ ગલી એમ તુલસીદાસજી માનસમાં એમ કહે છે કે નામ એવું હોય કે જગત જેની અર્ચના કરે અને એક નામ એવું હોય કે કોઈ નામ લેતું હોય તો બીજાને ના પાડે કે મત લેજો કે હવારે જમવાનું નહીં મળે નામ રહનતા ઠાકરા નાણા રહનતા નહીં કીર્તિના કોટડા પાડ્યા નહીં પડે ગુરુ વશિષ્ઠ મુનિના ચરણે ગયા છે હમણાં એક નામ ચર્ચા થઈ તમે ધ્યાન કરો દરેક ના નામ છે અમુક પ્રશ્નોમાં તમે ધ્યાન કરજો નામ નહીં હોય
શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ નારાયણ ગુલામી અને પોતાનું જીવન ચરિત્ર ગાળતી હતી ત્યારે એ ભરત 12 વર્ષની ઉંમરે એ ભરત જંગલના વાઘ અને સિંહ ભેગા કરી અને એના મોઢાના દાંત ભણતો હતો સાહેબ ધ્યાન કરો ત્યારે એ ભરત ઉપરથી મહાભારત નામ રાખ્યું હતું અને એ ભરત ઉપરથી આ ભારત દેશ નામ રાખ્યું છેલ્લો અને પહેલો સંત જો વિદેશમાં જાય ને તો સ્વામી વિવેકાનંદ ગયો 29 વર્ષની ઉંમરે જેને અમેરિકાની સફર કરી સ્વામી વિવેકાનંદે અમેરિકામાં ઉતર્યા ત્યારે અમેરિકાના માનવ એમ કહ્યું બાબા આપ તો કપડે સે જેન્ટલમેન लगते हो હા શું કપડા પહેર્યા છે આપ તો કપડે સે જેન્ટલમેન लगते हो ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું તો કે હું કપડાથી જેન્ટલમેન છું અને અંદરથી જેન્ટલમેન છું અને વિક્ટોરિયા રાણી એમ કહ્યું તો બાબા ધન્ય હો મારે તમારી સાથે લગ્ન કરવા છે ત્યારે સ્વામીએ કહ્યું કેમ તો કે લગ્ન કરી અને તમારા જેવા વિચાર અને પ્રદાર્થ જેવો દીકરો મારે પેદા કરવો છે ત્યારે સ્વામીએ કહ્યું તો માફ કરજો તમે કેમ તો કે દીકરો જોઈએ તો કે હા તો કે લગ્ન કરવાની જરૂર નથી તો કે કેમ તો કે તું મારી માં છે હું તારો દીકરો છું સાહેબ ધ્યાન કરજો આ તો સંતોની કથા છે આપણે તો ખાલી બધું ઉપાડીને ફરીએ છીએ હા આપણી જોડે શેર શું હોય એ કાઢી લે કોક જાય ને વિકેટ એટલે તમે જોજો બે જણા તો ચક્કો લઈને ઉભો છે દોરો બોરો નથી આ કાયાનો કોઈ ભરોસો નથી કાચી કાયા છે કયા ટાઈમે પડી જશે ભગવાનને ભજતા રહેજો બને એટલું સારું કર્મ કરતા રહેજો ભજન કરવાની જરૂર નથી તુલસીદાસજી એમ કહે પણ કર્મ સારું કરજો બને તો સારામાં આંગળી કરજો નકર બાકી ઘરે બેઠા સીતારામ અને તુલસીદાસજી માનસમાં એમ કહે છે કે જેનું નામ ભરત રાખ્યું અને સુમિત્રાના ગોદમાં જેમ સાવજના બે બચ્ચા રમતા હોય तारा का तेज में चंद्र सुबह सूर्य सुबह कर बादल छायो चंचल नारी को नैन सुबह दातार सुबह कर मागण आयो कहे कवि गंध सुनो कुमार रंग लगे तो बहुत लगाए श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय नंदना कोने सुखना कोने दुखना आम जो देव जो आंसू समू पानी जेव पानी दुखनु से सुखनु से न सक्यु कोई जानता आनंद सवायो राम ब्रह्म छेके नहीं जो राम ब्रह्म है तो हूँ मागणी करूं અને મારું ભજન જરૂર પૂરું થશે પણ રામ બ્રહ્મ છે કે નથી છે ધ્યાન કરજો પારસમણી આત્મા હોય પણ વિશ્વાસ ન હોય તો લોખંડ કદી હોનું ન બને સાહેબ જાજો ગાડી ઉપડી જાય છે હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે તો શું કહે સાહેબ ધ્યાન કરજો ભક્તિ કે રૂપ આપું લે જોડ ગાડી ઉપડી જાય ભક્તિ કે રૂપ આપું લે જોડ ગાડી ઉપડી જાય ભક્તિ કેરું કાતુલે ગાડી ઉપડી જાય મોહન માસ્તર ટિકિટ માંગે દોડા દોડી થાય છે મોહન દાસ તીર્થ માથે દોડા દોડી થાય
છેલ્લે હવે શું કહે ધ્યાન રાખો. મૃત્યુ લોકથી બીજા ઉપડી જાય છે. સત્સંગી તો બેસી રહ્યા ને બીજા ઉતરી જાય છે. સત્સંગી તો બેસી ગયા ને બીજા ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી ગયા ને ગાડી ઉપડી જાય છે. ક્યારે આ ગાડીનું સ્ટેશન આવે અને અતિ સુંદર નારી સાથે લગ્ન કરીને પાછા અયોધ્યામાં આવશે. માને નક્કી થયું આજ મારો રામ લગ્ન કરવા માટે જ જઈ રહ્યો છે. ભગવાન લક્ષ્મણજી તૈયાર થયા. વિશ્વામિત્રને કહ્યું બાબા અયોધ્યાના 4 રત્નમાંથી આજ 2 રત્ન તમને સુપ્રત કરું. અને વિશ્વામિત્રને જાણે ભારતનો સરતાજ માની લીધો. જાણે કોઈ મોટો ખજાનો ન મળી ગયો સાહેબ ધ્યાન કરો છો. પણ વિશ્વામિત્રજીને હજી એમ છે કે રામ બ્રહ્મ છે કે નથી. વિશ્વામિત્ર આગળ ભગવાન લક્ષ્મણજી પાસે ભયાનક જંગલમાં ચાલતા 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 તાડકો બનાવ્યો. અને ભગવાન રામ બોલ્યા બાબા આ તો તાડક બંધ છે. મેં સાંભળ્યું છે કે અહીંયા તાડકા નામની રાક્ષસની બહુ ભયાનક રહે છે. બોલ્યા કહો ને ક્યાં છે તાડકા? અમારે તાડકાને જોવી છે કેમ કે મેં રાક્ષસની જોઈ નથી. ત્યારે વિશ્વામિત્રને નક્કી થયું કે રામ ભ્રમ નથી અને ભ્રમ હોય તો આવી કાલી ગલી વાતો ન કરે. ક્યાં છે તાડકા? આટલું કહ્યું વિકરાળ સ્વરૂપમાંથી તાડકા ઉભી થઈ. તાડકા બોલી આજ જગદીશ દિયા મોજે આહાર આ ભગવાને જમવાનું આપ્યું 3 જણાને ખાઈ જઈશ. અને તડકા ભગવાનની સમક્ષ દોડી છે. વિશ્વામિત્ર બોલ્યા રામ તૈયાર થઈ જાઓ નહીં તો તાડકા 3 જણાને ખાઈ જશે. પણ ભગવાન તૈયાર નથી થયા સાહેબ ધ્યાન કરજો કે તાડકાની ઊંચાઈ છે અને રામની નીચાઈ છે. જો ભગવાન ભુજા વધારે તો જગતને ખબર પડે કે રામ બ્રહ્મ છે. તુલસીદાસજી એમ કહે છે કે સમય આયે વ્યક્તિતાને વધારો અને સમય આયે વ્યક્તિતાને ઘટાડો. માસ્ટર હોય ને માસ્ટર સ્કૂલમાં પાટિયામાં લાંબી લીટી દોરે અને લાંબી લીટી દોર્યા પછી વિદ્યાર્થીને એમ કહે કે એને અડવાનું નહીં અને ભૂસવાનું નહીં અને સાબુત કરી આપવાની કે નાની છે. ત્યારે હોશિયાર વિદ્યાર્થી હાથમાં ચાક લઈ અને લીટીની નીચે એક લાંબી લીટી દોરે કે સાબુત થઈ ગઈ કે નાની છે. સમય આવે એટલે વ્યક્તિતાને વધારવાની અને સમય આવે ત્યારે વ્યક્તિતાને ઘટાડવાની. તાડકા નજીક આવી વિશ્વામિત્ર સંદેહ કર્યો અને તાડકા એકદમ જ્યારે ભગવાનના નજીક આવી ત્યારે ભગવાન બાથામાંથી તેલ લઈને ફટકાવ્યું. એ બાણ જઈ અને તાડકાના કપાળમાં જે વાગ્યું અને તાડકા ઢગલો થઈને ધરતી પર ઢળી પડી. બોલો રામચંદ્ર ભગવાન. અને જ્યારે બાણ સટક્યું અને તાડકા ધરતી પર પડી ત્યારે વિશ્વામિત્રને નક્કી થયું કે રામ બ્રહ્મ છે. અને રામે તાડકાનો ઉદ્ધાર કર્યો. જગતને બતાવ્યું કે તમે રાક્ષસને મારો છો એના કરતા જે રાક્ષસને ઉત્પન્ન કરે ને એ બુનિયાદને મારો તો આ જગતમાં રાક્ષસ ઉત્પન્ન થતા બધા બંધ થઈ જશે. તાડકાનો હરિએ ઉદ્ધાર કર્યો. પછી વિશ્વામિત્રજી હરિચરણમાં નમી પડ્યા. કપિબલા નારી ઉત્પન્ન થઈ. બોલો રામચંદ્ર ભગવાન જય અને હરિએ અહલ્યાનો ઉદ્ધાર કર્યો. એક નારીનો ઉદ્ધાર કર્યો, એક પતિનો ઉદ્ધાર કર્યો. ત્યારે ભગવાનનું ત્રીજું નામ પડ્યું પતિ તપાવ. પણ કયું સ્નાન કરવાથી પાવન થવાય સાહેબ ધ્યાન રાખો. નહીં તો આ ચોપડા ઉપર દાણા 3 વખત પાણી રેડીએ ગંગામાં સ્નાન કરી લે તો પાવન થવાય. પછી નાવા બેઠા હોય ગંગામાં ધ્યાન થેલામાં કોઈ પાવન થાય?
નરસિંહ મીરા ભક્ત પહેલાદ એ ગંગા આ ગાવાની વેણે ગંગાની ચરિત્રમાં એ પતિ પાવન નામ જનકપુર પાડવામાં આવ્યું છે તે સમયે એમ કહેવાય છે મારા જનકને કોઈ સમાચાર આપ્યા કે તમારા ગુરુ વિશ્વામિત્ર પધાર્યા છે चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से। न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं।
राम से चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने। राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी। एक है चंदन एक है पानी। राम सिया राम जय जय राम। 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 तेरे नाम ओम ताना तेरे नाम आदि का तेरे नाम आदि का तेरे नाम आदि का ताना तेरे नाम आदि का ताना तेरे नाम आदि का ताना तेरे नाम आदि का तेरे नाम। हरि अनंत हरि कथा अनंता, कहि सुनहि बहु विधि सब संता। राम रतन धन जो कोई पाए, जीवन भर रामायण गाए। मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजर बिहारी। राम सिया राम जय जय राम। 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 વતાની તો 10 લાખ તો પુરાવે ખરા ને? એવું હોય ભવ્ય અહીંયા ભગવાનના વચ્ચે ચોરી બધું ગોઠવડાવી બાકી છે અને ગામના વડીલોએ પણ બધાએ કીધું કે ના બાપુ કથા કરો. અમારા ગામમાં ખૂબ સમય પહેલા મજા નથી આવી અને પછી અહીંથી અમે બધાએ ગામના તમારા વડીલો શંકરમાં ગયા. મને યોગ ન લાગ્યું. મેં કીધું શંકરમાં કથા નહીં થાય બરાબર. તો પછી બધાને કહ્યું કે બાપુ બોલો બેટા ચોકમાં બરાબર છે. હા અને ખાસ બે દિવસે કહું છું આજ પણ કહું છું કે આ કથા સ્પેશિયલ બેનો માટે જ રાખી છે બરાબર. ને તમને બધાને ખબર છે કે મહારાજ તો વધારે તો 10 કલાક હોમ હાલવું પડશે. આ તો ગામ મુરાલ ગામ છે સાહેબ. ગામ તો આખો મરેલો હાથી ઉભો કરે છે. કાલે આપણે રામ જન્મનો ઉત્સવ કર્યો એમાં આજે ભગવાનને આપણે બધા ભેગા થઈ પરણાવીશું. આ એક નામના રહેશે સાહેબ. જો કે
ખર્ચા કરવા વાળા જો વીડિયા બધું બોલે કાંઈ ના દરેક ગામમાં અમારી કથાઓમાં આ રીતે તમારા જેવા રહીશો બાજુ ભગવાનના કાર્યમાં ન વપરાય ત્યારે ચામડા જે પલાળતા ને એમાં ગંગા પ્રગટ થતી એવું સંતો લખે છે અને એ ચામડાનું પાણી ગંગા તરીકે જ્યારે શેઠના હાથમાં આવે શેઠે વિચાર કે ઓહો આ તો કોમડો વાળું પાણી આ ન પીવાય આમ કર્યું ને એટલે આ ચપ્પાની બાહમાં પાણી ઉતરી ધ્યાન જ્ઞાન થયું ત્યારે કોઈ આવીને પૂછ્યું કે શેઠ ક્યાં છે ત્યારે શેઠ હતા ઘરમાં પણ ભૂવે કહ્યું કે એ તો કે આ બહાર ગયા છે કેમ ઘરે નથી તો કે ના બહાર ગયા છે એટલે પેલો ભાઈ પાછો વાળો શેઠ ઘરમાંથી આવીને બહુ બેટા તો જૂઠું કેમ બોલી તું ઘરમાં હતો ને તું કે બહાર ગયા છે તો કે તમે ઘરમાં ખાલી ખોલ્યું હતું પણ તમારો જીવ તો બહાર હતો કે ફલાણા ભાઈ જો એટલો વ્યાજ લેવાનો હશે હા તો કે તને આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું તો કે તમારા જપ્પાને કંઈક લગાયેલું હતું અને મને એમ થયું કે શેનાથી મેલો થયો એને મેં ચૂસ્યું ત્યારે મને આ જ્ઞાન આવ્યું અને વાણીઓ દોડતો સીધો જ રોહિતા ચમાને ત્યાં પહોંચી ગયો કે હવે મને સદગુરુ તો કે એ તો રહીના ભાવ રાતે વીતી ગયા હવે કોઈ ના મળે એમાં અવસર આવ્યો છે સાહેબ કોઈ ભાગ્યશાળી હશે એમાં આ કથાના 9 દિવસના કઈક શબ્દ આમ ફિટ થશે સાહેબ ઘણા તો બધી તો આજે વિશ્વામિત્ર જેવા સંતો એમ કહેવાય છે કે મહારાજ જનક અને શ્રીનાએ જેનું આગમન કર્યું સ્વદેશ વિદેશના રાજાઓ મહારાજાઓ મુનિ ધુનિ તપસ્વીઓ આવવા લાગ્યા કેમ કે સ્વયંવરની તૈયારીઓ છે સાહેબ અને શરત એવી છે કે જે શિવ ધનુષ ચડાવી આપે અને જાનકી જયમાલ પહેરાવશે તમામ તૈયારીઓ થવા લાગી સવાર થયું ભગવાને નિત્ય કર્મકાંડ પૂજા કરી અને વિશ્વામિત્રજીને કહ્યું કે બાબા આપ કહો તો લક્ષ્મણ એમ કહે છે કે મારે જનકપુર જોવું છે થોડું જનકપુર બતાવી આવો ત્યારે વિશ્વામિત્ર હસવા લાગ્યા રામ આપ કેવી વાત કરો છો કે હું લક્ષ્મણ જનકપુર બતાવી આવું આપ તો જાણે પહેલા કોઈ જનકપુર જોઈ ન ગયા હોય કોઈ શિખામણ નહીં કોઈ દલીલ નહીં સાહેબ ધ્યાન કરજો રામ મર્યાદા પુરુષોત્તમ છે અને જે મર્યાદામાં હોય ને એને શીખવાડવાની જરૂર નથી હોતી નહીં તો આ જગ્યાએ મારો પ્રશ્ન હોય તો કેટલું શીખવાડવું પડે લૂંટી લાવવાનું નહીં દહીં ઢોળવાના નહીં ઝઘડો કરવાનો નહીં તો છતાં રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાના અને કૃષ્ણ મારો પરમ પુરુષોત્તમ કહેવાનો હતા અને ભગવાન જનકપુર જોવા નીકળ્યા છે હજારો નેત્રો રામ દર્શન એમાં એક દાસી દોડતી સીતાજી જોડે ગઈ એ જાનકી તમે એમ કહો છો કે જગતમાં મારા જે કોઈ રૂપમાન નથી પણ કેટલા સુંદર બે રાજકુમારો દેખાય છે અતિ સુંદર ત્યારે સીતાજી શું કહે સખી એ સખી વર્ણન કર તો કે કઈ રીતે કરવું કેમ તો કે જેને જોયા છે બોલતું નથી જે બોલે છે એને જોયા નથી તો વર્ણન કરવું કઈ રીતે મારે આંખે જોયા છે પણ આંખ બોલતી નથી અને મોઢું બોલે છે પણ મોઢાએ તો જોયા જ નથી તો કે આપણા ઝરૂખા નીચેથી નીકળે ને ત્યારે ફૂલ ચોખાનો વરસાદ કરજો ભગવાન લક્ષ્મણજી જ્યારે એમ કહેવાય છે ઝરૂખાની નીચેથી નીકળ્યા સીતાજીએ ફૂલ ચોખાનો વરસાદ કર્યો પણ સામે ન જોયું કેમ કે રામ બ્રહ્મ છે અને આગળ ભક્તિ છે અને જ્યાં ભક્તિ હોય ને ત્યાં જોવાની કોઈ જરૂર હોતી નથી ભગવાન નિત્ય કર્મકાંડ પૂજા કરીને આવીએ ભગવાનને જનકના બાગમાં પ્રવેશ કરાવીએ સાહેબ ધ્યાન કરજો આ તો જનકનો બાગ છે કેમ કે જનકનો બાગ એટલે યોગીનો બાગ અને રાવણનો બાગ બાગમાં પ્રવેશ ન કરાય તો કે કેમ તો કે આ બાગની ઉપર માળીઓનો અધિકાર છે એટલે માળીઓને પૂછ્યા વગર બાગમાં ન જવાય આ રામ નાચવા લાગ્યા પધારો પ્રભુ પધારો પધારો રામને બાગમાં ચરણો મૂક્યા વસંત ઋતુ જામવા લાગી રંગ પુષ્પો ખીલવા લાગ્યા મુરલાઓ રાતે નાચવા લાગ્યા અને ભગવાન જ્યારે ચરણ બાગમાં મૂક્યા ત્યારે વસંત ઋતુ જામી જે ફૂલની કળીઓ સૂર્યના કિરણના આધારે ખીલવાની બાકી હતી એ રામને એટલે ફૂલ હરી ચૂંટી ગયા સાહેબ ધ્યાન દેજો સ્નાન કર્યું તુલસીદાસજી જ્યારે સીતાજીને બાગમાં પ્રવેશ કરાવ્યા ત્યારે તુલસી એમ કહે કે આજ બાગની બહાર આવી સાહેબ ધ્યાન સરોવરમાં સ્નાન કર્યું
ગૌરીની પૂજા કરવા લાગ્યા. એમાં એક દાસી પાછળ રહી ગઈ અને ભગવાનને ફૂલ ચૂંટતા જોઈ ગઈ. અને રામને ફૂલ ચૂંટતા જોઈ અને દોડતી દોડતી સીતાજી જોડે પહોંચી. હે જાનકી, પૂજા કરવાનું રહેવા દો, હાલો તમને રામ દર્શન કરાવી દો. અને કોઈ આપણને એમ કહે કે હાલો તમને રામ દર્શન કરાવો, તો સમજવાનું કે એ આપણો સદગુરુ છે. ક્યાં છે? ત્યારે સીતાજીને સખી શું કહે? હકીકતમાં તો રામને ફૂલ ચૂંટતા જોયા છે, પણ સખી શું કહે છે? દેખર બાગ કુંવર દોનો આય. બંને રાજગુરુ આજ બાગ જોવા આવ્યા સાહેબ, ધ્યાન કરતા. ત્યારે સખી આગળ અને સીતાજી પાછળ. કેમ કે સાધકની સદગુરુની પાછળ સાધકને ચાલવું પડે તો રામ દર્શન. ક્યાં છે રામ? ક્યાં છે રામ? ક્યાં છે રામ? સખી આગળ, સીતાજી પાછળ. અને પછી ભગવાન લખન કોઈ સારા ગયા. એ લખન, જેના માટે સૈનપદ રચો છે ને, એ સીતાજી આ ભાગમાં આવી ચૂક્યા લાગે છે. લક્ષ્મણજી વિચાર કરે કે ઓહો, બ્રહ્મના મુખાર બિંદમાં નારીનું વર્ણન. પણ મને એમ લાગે છે કે સીતાજીના કંકન ઉપર કામદેવ બેસી આવે છે. અને કામ એટલે માયા. અને સીતા ભક્તિ, અને ભક્તિનો આશ્રય લઈ જ્યારે કામદેવ આવે ને, ત્યારે રામ ઉપર સફળ બની જાય. તો કે પ્રભુ ચિંતા ન કરો, કે તમે મારા ભગવાન છો, હું તમારો પૂજારી છું, અને હમણાં દર્શનાર્થી આવી રહ્યા છે. ક્યાં છે રામ? ક્યાં છે રામ? ક્યાં છે રામ? લતા મંડપ નજીક આવ્યા અને લક્ષ્મણજી આમ લતા મંડપ ઊંચો કર્યો અને પછી સખીએ કહ્યું કે દેખ સીતે ઓ રહે રામ. જેને બીજી વખત રામ દર્શન કર્યા અને અહીં આવતા સદગુરુની ભૂમિકા પૂરી થઈ. સીતાજીએ રામને જોયા અને રામે સીતાજીને જોયા. ત્યારે રામને સીતાજીએ જોઈ અને આંખોને બંધ કરી. ધ્યાન કરજો, ભારત વર્ષની નારી શું કહે છે? એ જાનકી, જેને કાલ જોવા માટે ફૂલ ચૂકાનો વરસાદ કરતા હતા, ત્યાં સામે ઉભા આંખો બંધ કરી દીધી. શું રામ નથી ગમતા? ત્યારે સીતાજી કહે છે કે એ સખીઓ, જોજો સીતાજી શું કહે છે કે એ સખીઓ, જેને આંખોના દરવાજાથી જોઈ અને અંદરના ઓરડામાં ઉતાર્યા હોય ને, પછી એને આંખોથી જોવાની કોઈ જરૂર હોતી જ નથી. બાપ ઉલટું ચાલે. ચહેરા ક્યાં દેખતે હો, દિલ में उतर कर देखो ना, દિલ में उतर कर देखो ना. પણ સીતાજીએ કહ્યું કે જેની આંખો ના દરવાજાથી જોઈ અને અંદરના ઓરડામાં ઉતાર્યા હોય, લક્ષ્મણજી દલીલ કરી, હે ભક્તિ મૈયા, એક બાર ભક્ત દ્રષ્ટિ કરી લે તો કલ્યાણ. સીતાજી આંખો ખોલી, લક્ષ્મણજી સામે જોયો. પછી ભગવાન સીતાજીને સંદેહ કર્યો, હાલો જાનકી, फिर कल मिलेंगे. और सीताजीનું મન રામ તરફ. તુલસીદાસજી કહે છે કે તમારા ચરણ ગમે ત્યાં હોય, પણ મન રામ તરફ રાખજો તો આ કાયમ કલ્યાણ થઈ જશે. પશુના પાને પંખી મૂર્તિ બોલી ડોલી કે જાઓ દેવી, મનમાં સાવરો વસીકર પણ થાઓ. તો સીતાજીનું ડાબું ભડકવા લાગ્યું. ધ્યાન દેના, હવનમાં, યજ્ઞમાં, કથામાં, કીર્તનમાં, સદગુરુ ચરણમાં સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો સમજવાનું કે શુકન છે, અને પુરુષનું જમણું અંગ ફરકે તો સમજવાનું કે શુકન છે. પણ ક્યાં સુધી ફરકે તો ચોખવટ કરી દો. એક બે ક્ષણ ફરકીને બંધ થાય ને તો સમજવાનું કે આ શુકન છે, ને અડધો અડધો કલાક ફરકે તો દવાખાના ભેગું. આ ચોખવટ એ તો કાલ કોઈને ફરકવા દે, બાપુએ કીધું જ છે. ગૌરીના આશીર્વાદ મળ્યા, સીતાજીને સંદેહ કરાવી. હવે આપણે અહીંથી બધા બહેનો ને થોડા વડીલો જાઓ, સાથે વાસ્તે ગાસ્તે લઈને આવવાનું છે ઝડપથી, પછી આપણો પાછો ટાઈમ થઈ જશે. હા,
राम जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा
अनंताई वरनी भ्रमर फरती आँखलड़ी रतनी जड़ी रे आँखलड़ी रतनी जड़ी रे रवाई रे वर पोंके पनोता रवाई महिड़ा सोहामणा रे रवाई महिड़ा सोहामणा सीता ने तोरण राम पधारा सीता ने तोरण राम पधारा ले रे पनो तू बीजो पोखणो रे ले रे पनो तू बीजू पोखणो रे धूसरी रे वर पोखे पनोता धूसरी धोरी सोहामणा रे धोसरी धोरी सोहामणा रे सीता ने तोरण राम पधारा सीता ने तोरण राम पधारा ले रे पनो तू त्रीजो पोखणो रे ले रे पनो तू त्रीजू पोखणो रे तरा के रे वर पोंखे पनोता तरा के सुतर सोहामणा रे तरा के सुतर सोहामणा सीता ने तोरण राम पधारा सीता ने तोरण राम पधारा ले रे पनो तू चौथो पोखणो रे ले रे पनो तू चौथो पोखणो रे पिंडिये रे वर पोंखे पनोता पिंडिये हाथ सोहामणा रे पिंडिये हाथ सोहामणा रे सीता ने तोरण राम पधारा सीता ने तोरण राम पधारा ईरे तेवर राजाना पोखणा रे हीरे तेवर राजाना पोखणा रे हीरे तेवर राजाना पोखणा हीरे तेवर राजाना पोखणा राम राम सिया राम राम सिया राम राम सिया राम 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 सिया राम राम सिया राम राम सिया राम 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 सिया राम राम सिया राम राम सिया राम 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 सिया राम राम सिया राम आज जनकपुर राम पधारे, आज जनकपुर राम पधारे, सीता को है ब्यान। राम राम सिया राम राम सिया राम राम सिया
जनक नंदिनी मन मुस्काए, जनक नंदिनी मन मुस्काए, पहनाए जयमाल रे। राम सिया राम सिया राम सिया राम। आज को अवसर आनंद लायो, तीनों लोक भयो उजियारो। आज को अवसर आनंद लायो, तीनों लोक भयो उजियारो। सब मिलकर आशीष बरसावे, सब मिलकर आशीष बरसावे, करते सब जयकार रे। राम सिया की जोड़ी सुहाए, नर नारी सब देखते जाए। राम सिया की जोड़ी सुहाए, नर नारी सब देखते जाए। आज सिया के साथ को पाकर, आज सिया के साथ को पाकर, हर खाए रघुराय रे। राम राम सिया राम राम सिया राम, राम राम सिया राम राम सिया राम राम सिया राम। आज जनकपुर राम पधारे, आज जनकपुर राम पधारे, सीता को है ज्ञान। राम राम सिया राम राम सिया राम राम सिया राम, राम राम सिया राम राम सिया राम राम सिया राम। जनक नंदिनी मन मुस्काए, जनक नंदिनी मन मुस्काए, पहनाए जयमाल रे। राम राम सिया राम राम सिया राम राम सिया राम। मेरे तन में भी राम, मेरे मन में भी राम। मेरे तन में भी राम, मेरे मन में भी राम। रोम रोम में समाया तेरा नाम रे, मेरी सांसों में तेरा ही नाम रे। हाय मेरी सांसों में तेरा ही नाम रे। जैसे चंदा में राम, जैसे सूरज में राम। जैसे चंदा में राम, जैसे सूरज में राम। अंबर तारों में समाया तेरा नाम रे, मेरी सांसों में तेरा ही नाम रे। हाय मेरी सांसों में तेरा ही नाम रे। जैसे सीता के राम, जैसे राधा के श्याम। जैसे सीता के राम, जैसे राधा के श्याम। नर नारी में समाया तेरा नाम रे,
सांसों में तेरा ही नाम रे, हाय मेरी सांसों में तेरा ही नाम रे। मेरे तन में भी राम, मेरे मन में भी राम, मेरे तन में भी राम, मेरे मन में भी राम। रोम रोम में समाया तेरा नाम रे, मेरी सांसों में तेरा ही नाम रे, हाय मेरी सांसों। एक 10 मिनट आरती कर दो, बस प्रसाद चालू करो। सवारे हो रे पानी बरबादे, सवारे हो रे पानी बरबादे। पानी तेरा पाप लड़ी भरवा खुली गई वाला ने डोली रे, उठो पानी खेली गई वाला ने डोली रे, उठो पानी खेली गई। वाला ने डोली रे, उठो पानी खेली गई। ये सिर बना लो पूरी बनानी साथ जाती गई। वाला ने डोली रे, उठो पानी खेली गई। पानी खेली गई, उठो पानी खेली गई। वाला ने डोली रे, उठो पानी खेली गई। आरती करो, बच्चों भाई। प्रसाद वितरण चालू करो, प्रसाद। भाई भगवान ना कार्य पूजो तो प्रसाद वितरण करो, प्रसाद। पहला बात ભગવાન સુખી રાખો, લીલા લહેર કરો, તમારા બે જણાનો જોડું અમર રાખે, હરીમળીને બે જણા રહેજો, આનંદ કરજો, સાસુ સસરાની સેવા કરજો. આવો મારા વાલા, ભગવાન સુખી રાખો, લીલા લહેર કરો, આનંદ કરો અને જોરદાર તાળીઓથી વધાવો પાત્રોને. આરતી પ્રસાદ. પવન તનય સંકટ હિત હૃદય બસો સુરભો, હીરા લૂંટાઈ ગયા પણ કોડી ન આવ્યા. हद चले सो ओलिया दो हद चले सो पीर, हद से हद आगे वटे काका ना